આજ તો આપણું ઘરનું સંતર કામ બધું પૂરું થઈ ગયું છે. આજ તો આપણે ચાલતા ચાલતા જવાનું છે આપણે રામાપીરના દર્શન કરવા, હું ને મારો ભાઈ. હેલો ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા નામતા મિની બ્લોગમાં. હું મારા નાના નામતા ગામમાં મારું એક બહુ મોટું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. એટલે મારે બનાવવાનું છે મકાન ને મેરેથોન ચેલેન્જ કે 50 દિવસમાં આપણે આ મકાન કમ્પ્લીટ કરવાનું છે. આજ છે આપણો દી 28મો. અને આ તે પછી સવાર સવારમાં બધા કડિયા કામવાળા આવી ગયા અને મસાલો બનાવવાનું ચાલુ પણ કરી નાખ્યું છે. અને બધા કડિયા કામવાળાએ કામ પણ શરૂ કરી નાખ્યું, સંતર કામ. અને મેં કહી દીધું આજ તો આપણે પૂરું કરવાનું છે સંતર બધું. અને જાગીને જોયું તો 6 તો વાગી ગયા હતા. બધા કડિયા કામવાળા એના ઘરે વહી ગયા હતા. અને આ સંતર કામ પણ જોરદાર કર્યું અને પૂરું પણ કરી નાખ્યું છે. અને આ હવે આપણે કરવાનું છે ધાબુ વીડવાનું કામ ચાલુ કરવાનું છે. તો હેલો ઇન્સ્ટા ફેમિલી, જય દ્વારકાધીશ. અને આપણે અત્યારે જવાનું છે હાલીને રામાપીરે. અને કેટલા વાગ્યા એ તો ખબર નહીં. ભાઈ કેટલા વાગ્યા? 7 ને 7 7 ને 7. અને આપણે આજ ક્યાં જવાનું છે? રામાપીરે, દાત્રટિયા, રાતોટિયા. દંતલપુર. હા, એ પણ હાલીને જવાનું છે અત્યારે. તો અત્યારે અમે બે ભાઈ અત્યારે ગામમાંથી નીકળી ગયા બહાર. અને અત્યારે અમારે શોર્ટ રસ્તો પકડવાનો છે. ભાઈ કાચી નીકળવાનું આપણે? આગળથી વળવાનું આવશે શોર્ટકટ. હા, શોર્ટકટ નીકળવાનું છે એટલે અમે જલ્દી અહીંયાથી તો પહોંચી. દૂર 5 કિલોમીટર છે, પણ આપણે 2 કિલોમીટર નું ઉડાડવાનું છે. તો આપણે અત્યારે કાચા રસ્તેથી નીકળી ગયા હતા અને આપણે અડધે પોગવા પણ આવ્યા છે. અને કમેન્ટ કરી નાખજો કોણ કોણ આપણે અહીંયા દાંતોટિયા પાસે રામદેવપીરનું એક મંદિર છે, અહીંયા કોણ કોણ આવે છે એ કમેન્ટ કરી નાખજો. ફાઇનલી આપણને અત્યારે મંદિર દેખાઈ ગયું છે, હે ને ભાઈ? દેખાઈ ગયું ને? દેખાઈ ગયું. જો હા, તમે પણ દર્શન કરી નાખજો આપડા રામદેવપીરની જય. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે. અને કમેન્ટમાં જય રામાપીર કમેન્ટ કરી નાખજો. તો અમે કરી નાખ્યા દર્શન ને હવે નીકળવાનું છે ઘર તરફ. એ પણ ચાલતા ચાલતા જવાનું છે, હે ને ભાઈ? હા, ચાલીને મજા આવે કે મજા? મજા આવે, મજા આવે. અને અમે અત્યારે કાચા રસ્તેથી નીકળી ગયા છીએ. અને અંધારું પણ બહુ એટલે બહુ છે. અને બીક તો નથી લાગતી, કેમ કે રામાપીરની દયા છે એટલી તો આપણે આ રસ્તે એટલે. અને આપણો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. અને આપણો મિની બ્લોગ તમને કેવો લાગ્યો નાની એમથી કમેન્ટ કરી નાખજો.